બાપ બાપ મારા બાપ બાપ. નવ દિવસીય રામકથા માનસ મેઘાણી. આજની કથાના સંવાદમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે પુનઃ રાષ્ટ્રીય શાયર બહુ જ મોટો શાયર, સમુદ્ર અનેક રત્નોથી ભરપૂર એવા મેઘાણી બાપાની ચેતનાને પ્રણામ કરું છું. એમના પરિવારજનો, પિનાકીભાઈ અને એમનો આખો મેઘાણી પરિવાર, એમના તરફ પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. કથામાં આપણને સૌને આશીર્વાદ આપવા, આપણો ઉત્સાહવર્ધન કરવા માટે રોજ પધારતા સૌ પૂજ્ય ચરણો, સંતોના ચરણોમાં પ્રણામ કરું છું, વિદ્વાનોને પ્રણામ કરું છું. સાહિત્યની વિધવિધ વિધાઓના વિદ્વાનો કથામાં ઉપસ્થિત છે. એ બધાને પણ નમન કરું છું. નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, લાઠીનું ગોહિલ કુળ, એ સૌને સાધુવાદ આપું છું. આટલા વિરાટ પ્રેમ યજ્ઞમાં, જે વ્યવસ્થા અને આયોજનમાં કોઈ પણ હેતુ વગર કેવલ વ્યાસપીઠ તરફ હેતને કારણે જે બધા જોડાયા છે, એ બધાના તરફ મારી બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આપ સૌ મારા ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. રોજ આપણી ગ્રામ્ય જનતા તરફથી કંઈ ને કંઈ જિજ્ઞાસાઓ, કંઈક વાતો વ્યાસપીઠને મોકલવામાં આવે છે. એ બધાનો ઉત્તર તો શક્ય નથી, પરંતુ મારી સમજમાં જે આવે અને જેટલો સમય હોય એટલી હું કોશિશ કરું તમારા સુધી પહોંચવાની. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ, ન પતન સુધી, બસ આપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી. વક્તા શ્રોતાના મન સુધી પહોંચે અને શ્રોતાના મનની વક્તા કદર કરે. એવો હામાપુરની બાજુમાં એક ગામ, ત્યાંની બહેનોનો એક પ્રશ્ન છે. એમણે પૂછ્યું, બાપુ અમને લખતા નથી આવડતું, પણ અમે રોજ કથામાં આવીએ છીએ
અમારા ગામના શિક્ષિકા બેન પાસે અમે આ ચિઠ્ઠી લખાવી છે અને અમારે એટલું જ પૂછવું છે કે અમારે દેહને શું ગણવો, અમારે મનને શું જાણવું, અમારે બુદ્ધિ માટે શું વિચારવું, અમારે ચિત્તનું શું કરવું અને અમારે અહંકારની સાથે કેમ વર્તવું. ગામડામાં પડ્યું છે સાહેબ. બાપ, મારી બેન દીકરીઓ, હું તમને ઉપદેશ નથી આપતો, મારું ઉપદેશ કરવાનું ગજું નથી. ઉપનિષદ ઉપદેશ આપી શકે, આચાર્યો ઉપદેશ કરી શકે. ઉપનિષદનો આદેશ છે એશ આદેશ, એશ ઉપદેશ. આ બંને વસ્તુ, આદેશ અને ઉપદેશ, ઉપનિષદ કરી. આપણું એ ગજું નથી. હું તમને આદેશ ન કરી શકું, હું ઉપદેશ ન કરી શકું, સંદેશ પણ ના આપી શકું, એ પણ મારું કામ નહીં. હું તમને વિચાર આપી શકું અને તે પણ સંવાદી સૂરમાં. મારું કામ પરમ વિચારોને ગુરુ કૃપાથી પકડીને આપના સુધી પહોંચાડવાનું છે. એટલે આને ઉપદેશ ન ગણશો. આપે તો બહુ શ્રદ્ધાથી પૂછ્યું હોય, પણ મારી બેન દીકરીઓ, મારા ભાઈઓ, વડીલો, આ બધા માટેનો પ્રશ્ન છે. હું તમારી સાથે જોડાઉં છું. દેહને હંમેશા દેવ માનજો. આ દેહ દેવ છે. ભલે ગ્રંથોએ કહ્યું હોય કે આ દેહ નષ્ટ છે, ચોક્કસ નષ્ટ છે, મરણ ધર્મ છે. પરંતુ આપણે રોજ દેવની પૂજા નથી કરતા, દેહની પૂજા રોજ કરીએ છીએ, કારણ કે દેહ દેવ છે. આપણા ઘરના ગોખલામાં બાલકૃષ્ણની મૂર્તિ હોય કે હોય, એને રોજ આપણે સ્નાન નથી કરાવતા, પણ આ દેહરૂપી દેવને આપણે રોજ નવડાવીએ છીએ. મારી બહેનો, આપણે ઘરના કામ કરવાના, ખેતરે ગયેલાના ભાત તૈયાર કરવાના, છોકરાઓને તૈયાર કરવાના, ઘરની સાફ સૂફી, માલ ઢોરનું ધ્યાન રાખવાનું, આ બધું જ કામ કરવાનું. ત્યારે મારો વિચાર તમારા સુધી પ્રેષિત કરજો. દેહને દેવ માનજો. આપણે ક્યાં ભગવાનને ચંદન ઉતારી કરી શકતા હોય એ બધા ધન્ય જ, પણ આપણે કપાળમાં તિલક કરીએ કે બેન દીકરીઓ ચાંદલો કરે, એ દેહરૂપી દેવતાની પૂજા છે. રોજ કરીએ. વૈષ્ણવો ઠાકોરજીનો શ્રૃંગાર કરે, ઠાકોરજીને ખૂબ લડાવે, ખૂબ શ્રૃંગાર કરે. આપણે આપણી રીતે સવારમાં નાહી ધોઈને, ધોયેલા કપડાં પહેરી અને સ્વચ્છ કપડાં પહેરીને આપણી રીતે આપણે જે તૈયાર થતા હોઈએ, એ દેવનો શ્રૃંગાર છે. બાપ, આપે જોયું છે દ્વારકાધીશના મંદિરમાં અમારા ગુગળી બ્રાહ્મણ દેવતાઓ અથવા તો હવેલીમાં પણ વૈષ્ણવ પરંપરામાં ઠાકોરજીનો શ્રૃંગાર કરે, પછી મુખ્યાજી ઠાકોરજીને દર્પણ દેખાડે, ભગવાનનું રૂપ એને દેખાડે, ને પછી દર્પણ પૂજારી છાતીએ લગાડે. આપણે આપણા રૂપને, સ્વરૂપ સુધી પહોંચવું તો બહુ, शरीर સુધી પહોંચી શકનારા આપણે, वक्त तो लगता है, ये लंबी दूरी है. પરંતુ આપણે વાળ ઓળીએ,
કે માળા બરાબર કરીએ, કે તિલક બરાબર કરીએ, કે ચાંદલો બરાબર કરીએ, આંખમાં આંજણા આંજીએ અને અરીસામાં દર્શન કરીએ અને બરાબર આપણે પ્રસન્ન થઈએ. એ દેવનો શૃંગાર છે, એ દેવને આપેલું દર્પણ દર્શન છે, એ દેવ પૂજા. તો મારી બેન બેટીઓ, મારા ભાઈઓ બધાને લાગુ પડે. ઘણા લોકો આ બહેનોની સામે જ જોવા માંડ્યા છે. હું અહીંથી જોઉં છું એટલે કે આ લોકોને જ લાગુ પડે એવું નથી. આપણામાં અડધો અર્ધ બહેનો વસે છે અને બહેનોમાં અડધો અર્ધ પુરુષ વસે છે, કારણ કે આપણે અર્ધનારીશ્વરના પૂજારી છીએ. એટલે આપણા બધાને લાગુ પડે. આ તો કહિયત ભિન્ન ન ભિન્ન. આ તો કહેવામાં આ સ્ત્રી, આ નર, આ નારી બધાને લાગુ પડે. તો પહેલું તો મારા બાપ આપને એટલું જ કહેવાનું પૂછ્યું છે એટલે કે દેહને દેવ માનવું. ભલે આપણને સમજાવે બધા કે ભાઈ આ દેહ તો નરકની ખાણ છે, આમાં તો કાંઈ છે નહીં, આ તો ઈસ્તન ધનકી કોણ બડાઈ, એ બધા ભજનો બહુ સારા છે, આપણને સાવધાન કરે છે, બધું કબૂલ. પણ દેહ દેવ છે. અને હું કહું તો કદાચ જરૂર તમારી શ્રદ્ધા છે એટલે તમારા સુધી પણ કદાચ પહોંચે એવી હું અભિલાષા રાખું. પરંતુ આવી વાત એક બહુ જ મોટા બુદ્ધ પુરુષે પણ કરી છે અને એ બુદ્ધ પુરુષનું નામ છે સ્વામી રામ તીર્થ, બાદશાહ રામ. એ એમ કહે છે કે આ દેહ મેરા દેવાલય હૈ, આત્મ મેરા શિવાલય હૈ. સ્વામી રામ તીર્થ ટીરી ગઢવાલનું, મૂળ તો યંગ મેન કોલેજનો અંગ્રેજી વિભાગનો વડો સ્વામી રામ તીર્થ, YMC કોલેજ. અને જે ફકીરી લાગી, जंगल में जोगी बसता है, कभी रोता है कभी हंसता है, परंतु कहीं दिल न उसका फंसता है. और बादशाही मुझे बादल स्नान कराते हैं, ये पंछी गीत सुनाते हैं, सब वृक्ष मेरे रिश्ते नाते हैं और दरियाई गीत सुनाते हैं. ये देख मेरा देवालय है, ये आत्म मेरा शिवालय. આપણા જેવા સામાન્ય જે પહોંચી ગયા છે, જેની દેહાશક્તિ મટી ગઈ છે, જેણે આત્માને એક બાજુ કરી દીધો, ખોળિયાને એક બાજુ કરી દીધું પ્રવચનમાં. બાકી અઘરું છે. 3 કલાક તમને કોઈ એવું વાક્ય કે આત્મા જુદો છે અને દેહ જુદો છે એની પાસે જઈને અપમાન કરવા માટે નહીં, પણ એક નાની એવી ટાંકણી લઈ એને એના ગોઠણમાં આમ ચરણ સ્પર્શ કરવામાં આમ ખૂંચાડી દેશો તો કહેશે આત્મા અને દેહ. બહુ કઠણ છે. એ મહાપુરુષોને શસ્ત્રો છેદી વિશે શકતા એનો સ્વાધ્યાય સરળ પડે છે, અભ્યાસ બહુ કઠિન છે, અનુભવ એનાથી પણ આગળ છે. આપણા જેવા સંત, હું ને તમે શરીરને બહુ સાચવજો બાપ. મેં કચ્છની એક કથામાં એક યુવકના પ્રશ્નમાં કહ્યું છે કે દેહ સેવા કરવી, દેહને સાચવવું, શરીર રાખતા ધર્મ. હા, તુલસીદાસજી કહે બડે ભાગ માનુષ તન પાવા, નર સમાન નહીં કવનું દેહી. આવા શાસ્ત્રના વચન છે. જગદગુરુ આદિ શંકરાચાર્ય વિવેક ચૂડામણીનો આરંભ કરે ત્યારે 3 વસ્તુને દુર્લભ ગણે. એમાં પહેલું કહે મનુષ્ય શરીર એ દુર્લભ તત્વ છે અને એ મનુષ્ય શરીરમાં મનુષ્યત્વનું ઉઠવું એ બીજી દુર્લભ. અને આ બંને આવ્યા પછી કોઈ ભજનાનંદી સાધુનો સંગ એ ત્રીજી દુર્લભ વસ્તુ છે. આવું આચાર્ય શંકરાચાર્ય ભગવાન કહે. કાલે બિરજુ ગાતો હતો, મને ભજે ઈ મારો એમ કહે છે દ્વારકા વાળો. ઈશ્વર જેને પસંદ કરે કે જે મારો છે, જેને ભજન કર્યું છે, જેને સાધના કરી છે, એ મારો છે એમ કહે છે દ્વારકા વાળો.
તો બાપ, આપણે આપણા શરીરને સાચવવાનું. દેહ સેવા, બીજી દેવ સેવા. આપણા કોઈ ઈષ્ટદેવ હોય, જે હોય એની, અમે તો અહીંયા શરૂઆત આપે પૂછ્યું એટલે દેહને જ દેવ કીધો છે, પરંતુ આ વસ્તુ પણ વિચારજો. બીજી દેવ સેવા, અને ત્રીજી યુવાન ભાઈ બહેનો, ત્રીજી આપણા દેશની સેવા. શું યુગ વંદના કરી છે મેઘાણીએ? એની 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 તમે લેખની તો લો. દેશ સેવા એ પણ વર્તમાન જગતમાં યુવાનોએ ઉઠવું જોઈએ. ઓત રાધા વાયરા ઉઠો ઉઠો, ઓત રાધા વાયરા ઉઠો ઉઠો. બધા જ ઉત્તરો ઉત્તર દિશામાંથી આવ્યા છે. ઓતરાદી મારો આપણું પરબ કહે છે, જા કાળિંગા ભાગી જાને, ને ગુરુ દેવાંગી મારો આવશે, તું ભાગી જા. ને ક્યાંથી આવશે? એ ઉત્તરાખંડમાંથી આવશે. જગતને જેટલા ઉત્તરો મળ્યા છે એ ઉત્તરકાંડમાંથી મળ્યા છે, ઉત્તરાખંડમાંથી મળ્યા છે, અથવા તો ઉત્તરમાં જેમ ધ્રુવ તારો અખંડ રહ્યો છે એવા અખંડ ભજનાનંદી મહાપુરુષો પાસેથી મળ્યા છે. જે ભજન કરે છે આજ પણ પોંખાય છે સાહેબ. દેવરાજ બાપુ, દેવરાજ બાપુ છે ઉપલેકર, એ હમણાં આવ્યા. આપણે લાલ બાપુ રહે છે કયું ગામ? ગાધેસર. ગધેસર ને ગધેસર, હું ગયું છું બે. લાલ બાપુ અમને તલગાજડ આવ્યા. 30 ગાડીઓ એની પાછળ. લોકો પાછળ આવે છે સાહેબ, વ્યસનો છોડાવે, જ્યાં જાય ત્યાં 84 કરે, ગાયોને ચારો નાખે, કીડીઓને કીડિયારું પૂરે, કૂતરાને રોટલા ખવડાવે. અને કોઈ એમ કહે કે હું વ્યસન છોડી દઉં તો કહે મારા 1000 ગાયત્રી જપ તને. મહાત્માઓ કરી રહ્યા છે અને લોકો એને અનુસરે છે સાહેબ. ભજન કરે એ મારો, મને ગમે. લાલ બાપુ પધારે. એટલે આપણને જે જે ઉત્તરો મળ્યા છે એ બધા ઉત્તરમાંથી પ્રાપ્ત થયા છે. અને તેથી માનસનો પણ ઉત્તરકાંડ બધા જ ઉત્તરોથી ભરેલો છે. દેશ સેવા, કેટલી મોટી દેશ સેવા મેઘાણી બાપુએ કરી છે. કેટલી મોટી દેશ સેવા કરી, ગજબની દેશ સેવા. ચોથું છે દિલ સેવા. આપણા હૃદયને બહુ હાંચવું, જ્યાં ત્યાં આપી ન દેવું. એક દિલ કે 100 ટુકડે હુએ, એક ઇધર પડા એક ઇધર પીડા. આવા નાટકોનું દિલ બહુ જ. આપણે ત્યાં એક પિક્ચરની પંક્તિમાં તો એમ, આમ તો પદ જ કહેવાય, પિક્ચર શું કામ? દિલ ये एक मंदिर है, प्रेम से जिसकी होती है पूजा, प्रेम का सागर है. દિગુ બાપુ દિલને બહુ મહત્વ આપે. હા, કા બાપુ? એ દેહને એટલો મહત્વ ના આપે, પણ દિલની વાત કરે. બરાબર ને બાપુ? તમારા વક્તવ્યોમાંથી તમે જે વાતો કરો છો એમાંથી દિલ પ્રધાન વાતો આવે છે. દિલ સેવા કરો, જ્યાં ત્યાં ન આપી દો. દાસી જીવન બોલ્યા, ફરી એક વખત ગામ. જોઈ જોઈને વોરીએ જાતું, એ બીબાવીણ પડે નહીં ભાત્યું. જોઈ જોઈને વોરીએ જાતું, બીબાવીણ પડે નહીં ભાત્યું. ભાર જિલેબી તું મારા માવા મોલે આવજો. પણ બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ
નત્વમ વેત્થ પરંતપ બહૂની મે વ્યતીતાની જન્માની તવ ચાલુ તાન્યહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ. ભગવદ્ ગીતા. તારા ને મારા ઘણા જન્મો થયા પણ દાસી જીવન કહે જન્મ જન્મની પ્રીતુ. અને કેવા તળપદી શબ્દો. આપણા નાનપણાનો નેડો. મેઘાણી કહે દેવરાને આનંદ ને નાનપણાનો નેડો છે. મેઘાણી જન્મ જન્મની પ્રીતુ છે સાહેબ. તરવેણી ને તીર અમે હાગવા નહીં હરજા નહીં. નહીતર આવતડો આહીર ઓલો દાતણ કરવા દેવરો. મેઘાણી આણલદે ને દેવરો સૌરાષ્ટ્રની રસધારોએ બહુ મોટું કામ કર્યું. નાનપણની પ્રીત આણલદેને ઢોલરા સાથે પરણાવ્યા એ બધું તમે જાણો જ છો. હવે મેઘાણી બાપા વચ્ચે આવે એટલે એને લેવા જ પડે ને કેન્દ્રમાં આવી છે. મેઘાણી બાપા વર્ણન કરે છે કે જાન વધાવી આણલદે સાસરે જાય છે બળદગાડામાં. પછી બધાને તરસ લાગી અને જાનડીયું જાનમાં આવેલી એ આણલદીને લઈને એમ કહે છે પાણી પીવા નદીના વેકરામાં. અને વીરડો છે અને પછી કહે છે બધા ઉલે છે થપાટો મારે છે પણ વીરડો જે ડોળો છે એ આસરતો નથી. એમાં સસુર પક્ષની એ બધી કુટુંબી બહેનોએ સ્વાભાવિક જેમ મેણા ટોણા મારે ભાભી દેરાણી વગેરે વગેરે એમાં કોઈ કે મેણું માર્યું કે આપણાથી તો વીરડો સાફ નહીં થાય પણ આ જે નવી આવે છે ને એ કદાચ વીરડો સાફ કરી શકે સાહેબ. અને પ્રયાસોથી વીરડા સાફ નથી થતા, પ્રસાદીથી વીરડા સાફ થાય. વક્તાના વક્તવ્યો જગદીશભાઈ 3 પ્રકારના હોય. એક એકેડેમિક હોય જેને શાસ્ત્રીય કહી શકાય. આઈ એગ્રી. એકેડેમિક જैसे મોટા મોટા ઓડિટોરિયમમાં જે થતા હોય. બીજી પ્રવચન વક્તાની બીજી વક્તવ્ય વિદ્યા છે, એને હું એડિટોરિયલ કહું છું. એ સાર કહી દે, સંપાદન કરી દે. એડિટર જેમ એડિટ કરીને એક સંપાદકી લેખ 16 પાનાનો અખબાર હોય પણ સંપાદકી લેખ એક નાનકડો હોય પણ આખા એ અખબારનું અથવા તો સાંપ્રત સમયની બધો જ સાર એમાં જે સંપાદકીય લેખ કહેવાય. આ બધી શિષ્ટ સાહિત્યની ભાષા એડિટોરિયલ. ઘણાના એવા પ્રવચનો સાર કહે. મારા તુલસીદાસજીએ સંપાદન કર્યું એ શબ્દમાં લખ્યું છે. यह शुभ शंभु उमा संबा. तुलसीनो संपादकी लेख. यह शुभ शंभु उमा संबा અને સુખ સંપાદન સમાન વિશાળ. સુખનું સંપાદન કરે. સ્વાંત સુખાજ તુલસી રઘુનાથ ગાથા અન ભાષા નિબંધ મતિ મંજુલ માત નોતે. સુખ સંપાદન જે વિષાદોને તોડી નાખે એવો સાર એડિટોરિયલ. તુલસીદાસજી કહે છે કે માણસનું આટલો સાર કે તમને સુખ બહુ મળશે. તમે આટલી સંખ્યામાં બધા બેઠા છો, શ્રદ્ધાથી બેઠા છો. હું બહુ જ વિશ્વાસપૂર્વક ગાઈ રહ્યો છું. તમારી દિલ ઉપર હાથ મૂકીને પૂછજો, અહીંયા જે સુખ મળે છે એ ઘરમાં મળે છે?
અહીંયા તમે ખાવા માટે નથી આવતા. હું રાડો પાડી પાડીને થાકું છું કે બધા જમજો જમજો, તો જે રીતના આપ બેઠા છો બધા નથી જમતા, એ સિદ્ધ કરે કે કોઈ જમવા માટે નથી આપવું, થોડી વાર જંપવા માટે આવે કે 2-3 કલાક જંપી જઈએ, 2-3 કલાક આ વિષાદોમાંથી હું ને તમે થોડા ટાઢક અનુભવીએ. શું કામ આવો છો? ઘરે ટીવી છે, આજે વિચરતી જાતિના ઘરમાં ટીવી છે, ક્યાં ટીવી નથી? કાંઈ ન હોય તો બધાની પાસે નળિયા જેવડા ફોન છે, દેશી નળિયા. હું એને હંમેશા આમ કહું, દેશી નળિયા જેવા ફોન છે બધા. કોઈ પણ હું આમ માલઢોર લઈને ચારવા નીકળ્યો હોય, કોઈ માલધાર, હું કહું મોટા ભાઈ કે નાના ભાઈ ભરવાડ હોય તો મને કે બાપુ અમે મોટા ભાઈ, જય સિયારામ. પણ રોટલો બાંધ્યો હોય પછેડીને છેડે, રોટલો એક તાળી બાંધી હોય પણ હાથમાં અવડો, એના બૂટ જેવડો, એના બૂટના માપનો ફોન હોય. એમાં તો કથા આવે જ છે ને લોકો જોતા હોય છે. ઢોર ચરતા હોય ને લોકો કથા જોતા હોય છે. સુખ મળે છે. હું કહું એટલે નહીં. શું કામ આટલી શાંતિ રાખો છો? કારણ કે સુખનું સંપાદન કરે છે રામકથા. મારા શબ્દો નથી, સમન વિષાદા, મારો ને તમારો વિષાદ દૂર કરે છે રામકથા. વિષાદથી મુક્ત કરે છે આપણે. આ સિદ્ધ છે. નહીંતર શું કામ? તમને આ રામાયણની ખબર નથી એવું તો કાંઈ નથી. બધાને રામાયણની ખબર છે, બધાને મહાભારતની. મને પિનાકીભાઈ કોકે મને પૂછ્યું કે મેઘાણીભાઈએ રામાયણની વાતો બહુ કેમ ન કરી? તું બધું એમનું સાહિત્ય પહેલાં વાંચી લે. 100 ગ્રંથો લખ્યા છે, 100 વર્ષ ઓછા પડશે. બધી વસ્તુ પ્રત્યક્ષ ન હોય, ઘણી અપ્રત્યક્ષ હોય. અને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એને તારવણી કરવાનો જેથી ગુરુ કૃપા અથવા તો સત્સંગથી વિવેક મળે, એ જ મેઘાણીને સમજી શકશે. એને આ તો નથી લખ્યું, એને આ તો નથી. તમે પહેલા ગ્રંથો જો. હું તો એક જ પ્રમાણ આપું કે આટલી લીટીમાં આખું રામાયણ ના આવ્યું. સૂર આપો જગદીશભાઈ, પારણે પોઢીન આખું રામાયણ લો, પછી તમારે શું જોઈએ છે? આને સંપાદકીય લેખ કહેવાય. કોળપાનાના અખબારની જરૂર નથી. એક નાનકડો એડિટરે લખેલો એક લેખ છાપો. અને મેઘાણીભાઈ સંપાદક રહ્યા છે સૌરાષ્ટ્રના ફૂલસાબના બધાના. પારણે પોઢી સાંભળીતી જેણે રામ લક્ષ્મણની વાત રે, જેણે રામ લક્ષ્મણ માતાજીને મુખ જેવી ઉડી એ શિવાજીને માત ઝુલાવે તે ધણણ ડુંગરા. અભયસિંહભાઈ થોડુંક રજૂ કર્યું હતું આ ગીત. ઘણા ગીતોમાંનું આ એક ગીત રત્ન છે. મેં તલગાજડામાં એક વખત સાંભળ્યો ત્યારે મેં કહેલું, એ શબ્દો મેં કહેલા, કોઈ કે પહેલાં પણ કયા હશે, પણ ત્યારે મેં અભયસિંહભાઈ પણ તે દિવસે કદાચ શાયદ બોલ્યા છે કે પારણાની દોરી મેઘાણીની કેટલી લાંબી છે. આપણે તો ડોશીમાઓને આપણી માતાઓને જોયા હોય છે કે ઘોડિયામાં છોકરાને હુવડાવ્યું હોય અને એની 2-3 ફૂટની દોરી હોય, અંગૂઠે બાંધી હોય, અહીંયા કાંઈક હાથોથી બીજું કામ કરતી જાય અને અંગૂઠેથી એ કેટલી બે હોકાની નળ જેટલી હોય. પણ એક ભાઈ છે ને હોકો પીતો હતો, તે હોકો આંગણામાં અને એની નળી રહોડામાં. આટલો લાંબો. કોઈક મહેમાન આવ્યું, એને કીધું કે તમે હોકો પીવો છો? પણ અંદર કેમ કે આટલી બધી નળી લાંબી કેમ કે વ્યસનથી જેટલા દૂર રહીએ એટલું સારું સાહેબ. હોકાને ખબર નહીં હોય કે આવું ભાષ્ય કરશે મારા પીનારા, આવા અર્થો કાઢશે. પણ કોઈ કલ્પના તો કરી જોવે કે આ દોરીની, આ ઘોડિયાની દોરી સૌરાષ્ટ્રથી મહારાષ્ટ્રનું
હાલરડું ગવાય. એ પછી ચોટીલામાંથી ગવાયું હોય, બોટાદથી ગવાયું હોય, બગસરાથી ગવાયું હોય, જ્યાંથી ગવાયું, રાણપુરથી ગવાયું હોય. અને આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈ ને આવ્યા વાળ રે. મેઘાણીને ચાંદ બહુ વાલો છે. મેઘાણી ચંદ્ર પક્ષી છે, કારણ એના નામમાં ચંદ શબ્દ લાગ્યો છે. ઝવેરચંદ. ચંદ નામ એની સંજ્ઞા એના વિચારોને કેન્દ્રમાં રાખે છે. ચંદ્ર. એક મુસ્લિમ કવિએ મને આજે ઘણા કવિતાઓ, અમારા કૌશિકભાઈ મહેતાએ એક કવિતા મોકલી છે, કૃષ્ણ દવેએ એક કવિતા મોકલી છે, અમારા તલગાજરડાનો એક કવિ છે, છોકરો સારું લખે છે, એણે પણ એક કવિતા મોકલી છે. આ બધું અત્યારે ગાવા બેસું તો પછી મોડું થઈ જાય. બે બહેનોએ લખ્યું છે કે આ અમારે કાલે કચ્છમાં જતા રહેવાનું છે બાપુ, આજે શંકરને પરણાવી દેજો ને, એવું લખ્યું છે. મારે બધાનું ધ્યાન રાખવાનું. આ બધી કવિતાઓ આવી છે, ગજબ લખે છે બધા. બધા મેઘાણીમય છે આજકાલ, બધા મેઘાણીમય. પોતાના ઝવેરને, પોતાની અસ્મિતાને, પોતાના અંદરના નૂરને, પોતાની નીચતાને, પોતાની મૌલિકતાને ચંદ્રની જેમ આખા જગતમાં રેલાવી દે, એનું નામ ઝવેરચંદ મેઘાણી. ઝવેરાત છે આ માણસમાં, અસ્મિતા છે, ગર્વ નથી, ગૌરવ છે. અને તેથી બારવટીઓના પણ ગુણગાન ગાય છે. વાલો નામ બાપુ હું વાંચતો હતો, આનું નામ ભુજનું દેપલા ગામ, કચ્છનું દેપલા ગામ. સવારનો પોર છે, મહારાજ હોટિયાવા ઊંચા આવ્યા છે, ગામના બધા ચોરે બધા વડીલો બેઠા છે, અને એક હાથ ઠૂંઠો છે જેનો, એ હાથમાં બંદૂક છે નામોરી, અને એ માણસ પોતાના ભેરુઓને લઈને આવે છે. અને જુવાન માણસ, ઉજળો વર્ણ, મેઘાણી બાપા જે એની રીતે વર્ણન કરે છે. અને એના એક ભાઈબંધની કોઈ પત્નીનું અપહરણ એક જ્ઞાતિવાળો કરી ગયેલો, અને એ આજ ગામમાં છે. એ જ્યારે આને ખબર પડી નામોરીને, એટલે ગામને ઘેરી લીધું. સાહેબ, કૂતરો બહાર ન જઈ શકે, કૂતરું અંદર ન આવી શકે, આવી નાકાબંધી કરી તમારું પોલીસ ખાતું કરે એમ. ચારે બાજુ નાકાબંધી. ક્યાં છે એ પકડો, સાંભળ્યું છે કે અહીંયા ક્યાંક છે. વડીલો બેઠા હતા, ખમા 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 બાપ. પણ એને આશીર્વાદ મળ્યો તો એક માળીનો, હાથ તો પોતે કાપી નાખ્યો હતો. કોકનું ખોરડું ખપેડો વીખી અને રાતે બારવટું ઘર ફાળવા માટે આ નામોરી પડે છે ઓરડામાં. એક બાજુ દીવો બળે છે અને એક બાજુ એક જુવાન કોઈ દીકરી કે કોઈ બેન કે કોઈ માતા સૂતી છે ભર નિંદરમાં. અને નામોરી આવે છે, એમાં એના બે હાથ ચિંતા કૂદ્યો પડ્યો, એમાં એક હાથ દીવા ઉપર ગયો, દીવો હળગ્યું, એક હાથ ભૂલથી અજ્ઞાનતાથી પડ્યો એવી રીતે કે ઓલી દીકરી કે બેન કે જુસતી એના વક્ષ ઉપર પડી ગયો, આમ પડી ગયો એક હાથ. દીવો ઓલાઈ ગયો અને આત્મા જાગી ગયો. દીવો ઓલાઈ ગયો. સાહેબ કે મારો હાથ, ભલે હું બારવટે નીકળ્યો, પણ કોઈ બેન દીકરીના શરીર ઉપર મારો હાથ પડે? આ હાથ મને ખપે નહીં, આ હાથ મને ન ખપે. અને સાહેબ પોતાની કટાર કાઢી એ જ ઓરડામાં આ માણસે અંધારામાં પણ આત્માના અજવાળે, દીવો તો ઓલાઈ ગયો હતો, પણ આત્માનું અજવાળું એને કોઈ પવન ઓલવી શકતું નથી. આત્માને ગીતાકાર કહે વાયુ સૂકવી શકતો નથી. સાહેબ એવો દીવો થયો. અને આ જે ઇતિહાસ આપણા લેખ લખે છે, એને હાથ કાપી નાખ્યો, ઉડાડી મૂક્યો. બેન જાગી ગઈ, બાપ મારી માં ભૂલ થઈ ગઈ, હું ઘર ફાળવા આવ્યો હતો, દીવા ઉપર આંખો હળગી ગયો તો વાંધો નહોતો, પણ આ બળતરા હવે મારી જિંદગી ભર રહેશે.
કે મારો હાથ કોઈ બેન દીકરી ઉપર એને સ્પર્શ કરી જાય, હાથ કાપીને નામોરી બહાર નીકળે છે. મિત્રોએ કહ્યું કે શું થયું, આ શું કર્યું, કોણ છે તમારો હાથ કાપનારી, ઘરમાં કોણ છે, આખા ઘરને હળગાવી મૂકીએ. બધા જ આવિષ્માન કે નહીં, શાંતિ રાખો, શાંતિ રાખો. નીકળ્યા છે, ગામની બહાર નીકળ્યા. આ કાળો કામો કોણે કર્યો? મેં જ કર્યું. કેમ? એ તમે જોતા હતા, હું ખપેડેથી અંદર ઉતર્યો, એક દીવો બળતો હતો, એક જગદંબા જેવી માં સૂતી હતી અને ભૂલમાં મારો હાથ પડી ગયો. આ હાથને હવે રહેવાની હવે એને અધિકાર નથી એટલે મેં કાપી નાખ્યો. પેલી માને પણ ખબર પડી, બેન દીકરી જે હતી એને ખબર, પાછળ દોડે છે. પતંજલિ લખાય છે, સત્ય પ્રતિષ્ઠાયામ ક્રિયાફલાશ્રયત્વમ. જ્યાં સત્યની પ્રતિષ્ઠા હશે ત્યાં એની ક્રિયા કરે એના પહેલા ફળ આવીને ઊભું રહેશે. આવું પતંજલિનું યોગ સૂત્ર છે. નામોરી પણ સાચો અને અમારી બેન દીકરી પણ સાચી. સાહેબ આંખમાં આંસુ આવ્યો. અરે મારો બાપ, આ શું કર્યું, તે શું કર્યું? તારો હાથ, તારે તો આ કરવાનું છે, તારે બંદૂક હવે તું કેમ ફોડીશ? પણ એના દોહા લખાણા બાપુ, મેઘાણી બાપુએ નોંધ લીધી છે. અને કીધું કે આ તારા ઠૂંઠા હાથે હવે તું બંદૂક તો નહીં પકડી, પણ ઠૂંઠા હાથે બંદૂક પકડીશ અને પછી તું ઘોડો દબાવીશ ને તો દુનિયામાં અર્જુન નિશાન ચૂકી જાય પણ મારો નામોરી નિશાન નહીં ચૂકે. આ મારા આશીર્વાદ છે. જા બાપ, તારો ઘા ખાલી નહીં જાય. અને એ સાહેબ એવી રીતે. અને પછી તો દોહો તો મને યાદ નથી, આ બધા કવિ ગણોને યાદ. એમાં એમ લખ્યું છે કે આ સૂંઠા હાથે એ જ્યારે ગોળી છોડતો હતો ત્યારે કોઈ પુરુષ પછી પોતાના ઓરડામાં, પોતાના સંસારમાં સૂઈ નહોતો શકતો, ઉડી જ ગયો હોય. એ ઠૂંઠા હાથનું પરિણામ હતું. આવા દોહાઓ લખાયા છે. મેઘાણી બાપાનું સંપાદન છે આ બધું. આવી અદભુત વાતો જેણે નેકે ટેકેની વાતો કરી. મારા ભાઈબંધની સ્ત્રીનું અપહરણ કર્યું છે, એ આજ ગામમાં છે, નાકાબંધી કરો, મારી નાખીએ. અને સાહેબ ઓલો માણસને ખબર પડી કે નામે આવ્યો છે, મારી નાખશે. અને સાહેબ દોડતો હતો, મારી ભૂલ થઈ ગઈ નામોરી, મને માફ કરો. ને 3 વખત બોલ્યો, તારી ગા છું. એ ગા શબ્દ બોલે નહીં, એ વર્ણમાંથી હતો. તારી ગા છું. અને જેની પત્નીનું અપહરણ કર્યું હતું એને કીધું કે નામોરી હાથમાં આવ્યો છે, હમણાં ઉડાડીને ઉભો રહે. ગાયનું ગળું ન કપાય. આ ખાનદાની ગાયને ન મરાય, સનાતન ધર્મ ના પાડે છે. આ ભલે એને પાપ કર્યું પણ એને ગાય શબ્દ વાપર્યો તો કે નહીં, એ તો વાપરે, હું છોડું નહીં. એનો ભાઈબંધ કે નહીં, ભાઈબંધના સંતોષ ખાય. હાલો નામોરી કહે છે કે તું ગા છો? કે હા ગા છું બાપા, ગા છું. તો કે 3 વખત ગાની જેમ ભાંભર. અને સાપ પડ્યો એ 3 વખત ગાયની જેમ ભાંભર્યો અને પોતાના મિત્રને કહ્યું કે આ ભાંભેરો કરે છે, હવે એને મરાય નહીં સાહેબ, એને મરાય નહીં. આ ઠૂંઠા હાથવાળો. તમે કલ્પના, મેઘાણીએ બહુ મોટું ચરિત્ર સર્જનનું કામ કર્યું છે સાહેબ, ચરિત્ર નિર્માણનું કામ. પણ સાથોસાથ મેં કાલે એની પોતાની જ લેખ મેં તમારી સામે મૂક્યો હતો કે એણે કહ્યું કે હું કોઈના દોષ, એણે 3 વસ્તુ કહી. અમે જગદીશભાઈની સાથે હું વાત કરતો કે આ સમાજમાં આવા તત્વો ફૂટે છે, એના 3 જ કારણો હોઈ શકે મેઘાણી. એક કે જેની પાસે ખૂબ જમીનો હોય છતાંય બીજાની જમીન કબજે કરે, છોડે જ નહીં. એવા ભૂમિપતિઓના ત્રાસને લીધે બારવટા પેદા થાય છે, મેઘાણી કહે છે. બીજું, વ્યાજખોર લોકોને લીધે બારવટા પેદા થાય. વ્યાજનું વ્યાજ. કોઈની બેન દીકરી પૈસા વગર પછી પેલો બિચારો લખાવી લે આટલા રૂપિયા, એનું વ્યાજ. એવા વ્યાજખોર લોકોને કારણે બારવટા સર્જન. અને ત્રીજું, મેઘાણી આમ તરાજવું લઈને બેઠા. ત્રીજું એણે એમ કીધું કે પોતાના પાપને લીધે પણ આમ થયું હોય, પોતાના નિર્દોષ પણ હોય, કે ન ખાવાના ખાધા હોય, ન પીવાના પીધા હોય. રંગ કરે પાડોશીને બહુ વળ્યા ગોજારા એના આંગણા. અમારો ભગત બાપુ લખાય છે.
એવાને આંગણે ન જવું. કેવી આચાર સંહિતા આપે છે મજાદર. હાલો સુર આપો. નૂર લઈને વાણ બોલ્યા સંતોના છિદ્ર ખોલ્યા. નૂર લઈને વાણ બોલ્યા સાધુના છિદ્ર જેણે રંક રે એ પાડો શીને બહુ રોળ્યા. એ ગોજારા જેને આંગણે એ થયા હોય જા જાઉં